બનાસકાંઠા જિલ્લામાં ફટાકડા કાંડનો મામલો. મૃતકોના પરિવારજનો પહોંચ્યા ડીસા ખાતે. ડીસા ફટાકડાની ફેક્ટરી બ્લાસ્ટનો મામલો. એક બાદ એક એમ્બ્યુલન્સ પીએમ રૂમે પહોંચી. 21 થી વધુ એમ્બ્યુલન્સની તંત્ર દ્વારા કરી છે વ્યવસ્થા. મૃતકોના મૃતદેહને એમ્બ્યુલન્સ મારફત મધ્યપ્રદેશ મોકલવાની કરી છે વ્યવસ્થા. ડીસા અગ્નિકાંડ. મૃતકોના મૃતદેહને માદરે વતન પહોંચાડવા રવાના. જિલ્લા કલેક્ટર મીર પટેલે આપી પ્રતિક્રિયા. રાત્રે એમપીના મંત્રીને ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા. તેમની હાજરીમાં મૃતદેહોની ઓળખ કરાઈ હતી. દેવાસ જિલ્લાના 10 લોકોના મૃતદેહ માદરે વતન લઈ જવા રવાના. હરદા જિલ્લાના 8 લોકોના મૃતદેહ ત્યાંનું સ્થાનિક તંત્ર પહોંચે પછી રવાના કરાશે. એમ્બ્યુલન્સ કાફલા સાથે રવાના. બનાસકાંઠા જિલ્લામાં ફટાકડા કાંડનો મામલો. મૃતકોના પરિવારજનો પહોંચ્યા ડીસા ખાતે. ડીસા ફટાકડાની ફેક્ટરી બ્લાસ્ટનો મામલો. એક બાદ એક એમ્બ્યુલન્સ પીએમ રૂમે પહોંચી. 21 થી વધુ એમ્બ્યુલન્સની તંત્ર દ્વારા કરી છે વ્યવસ્થા. મૃતકોના મૃતદેહને એમ્બ્યુલન્સ મારફત મધ્યપ્રદેશ મોકલવાની કરી છે વ્યવસ્થા. ડીસા અગ્નિકાંડ. મૃતકોના મૃતદેહને માદરે વતન પહોંચાડવા રવાના. જિલ્લા કલેક્ટર મીર પટેલે આપી પ્રતિક્રિયા. રાત્રે એમપીના મંત્રીને ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા. તેમની હાજરીમાં મૃતદેહોની ઓળખ કરાઈ હતી. દેવાસ જિલ્લાના 10 લોકોના મૃતદેહ માદરે વતન લઈ જવા રવાના. હરદા જિલ્લાના 8 લોકોના મૃતદેહ ત્યાંનું સ્થાનિક તંત્ર પહોંચે પછી રવાના કરાશે. એમ્બ્યુલન્સ કાફલા સાથે રવાના. ओके सर ओके તમારે આગળ હાથ આવે છે સર पे થોડા નથી તમારી આગળ વાળો મોબાઈલ ओके रोलिंग તમારી આગળ વાળો મોબાઈલ ડીસામાં ગઈકાલે જે આપણું લાઇનિંગ શર્ટ થોડો હાથ અને અંદર ખાસ કરીને મોટાભાગે મધ્યપ્રદેશના દિવાંશ અને હરદા જિલ્લાના મૃતકોનો સમાવેશ થતો હતો. ગત મોડી રાતે મધ્યપ્રદેશ જિલ્લાના મંત્રીશ્રી સરકાર તરફથી નિમાયેલા ઉચ્ચ અધિકારીઓ અને જે મૃતકો છે એમના પરિવારજનો પણ અહીંયા આવ્યા હતા. અત્યારે સવારે તમામ જે ડેડ બોડી છે એમની પરિવારજનોને લોકલ મધ્યપ્રદેશ ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશનની હાજરીમાં આઈડેન્ટિટી વેરીફાઈ કરાવી અને 10 જેટલા મૃતદેહો છે એમ્બ્યુલન્સ મારફત દેવાસ જિલ્લામાં મોકલવા માટે એમના મૂળ વતન મોકલવા માટે રવાના કરવામાં આવ્યા છે. અને ટૂંક સમયમાં જે બાકીના હરદા જિલ્લાની લોકલ ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન ટીમ અહીંયા ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે આવી છે. ત્યારે બાકીના જે 8 મૃતદેહો છે એમની પણ ઓળખની પ્રક્રિયા પૂર્ણ કરી તમામ મૃતદેહોને એમ્બ્યુલન્સ સાથે તેમના મૂળ વતનમાં મોકલવા માટે રવાના કરવામાં આવશે. ओके